ન કરો તો પાપ લાગે ને તેમ ન કરો તો પાપ લાગે ને ફલાણું ચાલતા જવાનું ને છાલા પડી જવા જોઈએ તો જ માં પ્રસન્ન થાય. જગતની કોઈ માં પોતાના સંતાનનું દુઃખ જોઈને સુખી થાય એવું જાણ્યું? ઘરમાં છેલ્લી 2 રોટલી હોય ને અને બચ્ચું જમવા બેસે ને અને પૂછે તું જમી? તો માં એમ જ કે હા મેં જમી લીધું, તું લઈ લે. આ માં છે. અંબાજી તમે ઝંડો લઈને ચાલતા જાઓ અને તો જ માં પ્રસન્ન થાય. માં ત્યારે પ્રસન્ન થાય જ્યારે એને બીજા સંતાનો જે એણે જન્મ આપ્યો છે ને એ બધાની સાથે આપણે સારી રીતે વર્તીએ. છેલ્લી વાત જે ગીતામાં કૃષ્ણ કહે છે ને એમ કહે છે કે હું તત્વમાં નથી, હું સત્વમાં છું. મને તારામાં શોધ. મને ક્યાંય બીજે શોધતો નહીં, કારણ કે હું બીજે ક્યાંય છું જ નહીં. હું તારી જ ભીતર છું. બધામાં ફરી 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 ફરીને શોધીને તારે ભીતર જ ઝાંકવાનું હોય તો પહેલાં ભીતર ઝાંક. કારણ કે અર્જુન, હું પુરુષોમાં અર્જુન છું. હું તારી જ ભીતર છું. હું તારા સ્વધર્મનો પાલક છું. હું તારો રક્ષક છું. હું તારો મિત્ર છું. અને જે મિત્ર હોય ને એના જેવો બીજો કોઈ ગુરુ નથી. એનું સૌથી મોટું કારણ એ છે કે એને તમારી નબળાઈઓની ઉત્તમ ખબર છે. એને બરાબર ખબર છે કે આ ક્યાં ભૂલ કરશે. માટે જે મિત્ર છે એના જેવો કોઈ ગુરુ નથી. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણો મિત્ર આપણને સલાહ આપવા જાય ને તો આપણે કે ચૂપ રહે, તારું કામ કર. આવું કહી શક્યો હતો અર્જુન કે તારું કામ કરજા, પણ કહે છે કરીશ્ય વચનમ તવ, તમે કહેશો એ કરીશ. બસ મારા મોહનો નાશ થયો છે, મને સ્મૃતિ પાછી મળી છે અને હવે હું યુદ્ધ કરવા તૈયાર છું. અહીં ગીતા પૂરી થાય છે. મનથી, સ્વભાવથી, આત્માથી, બુદ્ધિથી, અહંકારથી, શ્રદ્ધાથી જો સાચા અર્થમાં ધર્મનું પાલન કરવામાં આવે તો એ કર્મનું ફળ કદી એ ખરાબ હોઈ શકે જ નહીં.